નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ HM વિદ્યાલોકની અંદર. તો અગાઉ આપણે બંધારણના 2 વિડીયો લેક્ચર્સ જોયા છે. આજે આપણે બંધારણનો ત્રીજા નંબરનો લેક્ચર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો જોડાયેલા રહેજો આપણા યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ ઉપર અને ચલો શરૂ કરીએ આપણો લેક્ચર. તો અહીં આપણે અગાઉ આપણે જોયું હતું કે માઉન્ટ બેટન આવે છે 1947ની સાલની અંદર માઉન્ટ બેટન યોજના જે લઈને આવે છે માઉન્ટ બેટન. તો હવે આઝાદીની વાત કરવાની છે. એના પછી આપણે આઝાદી, તો આઝાદીની અંદર એક પાકિસ્તાનની આઝાદી જોઈ લેવાની છે, એક આપણે ભારતની આઝાદી જોઈ લેવાની છે. તો પાકિસ્તાનને 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન આઝાદ થઈ જાય છે. 14 ઓગસ્ટ 1947ના દિવસે પાકિસ્તાન આઝાદ થાય છે અને એના બીજા જ દિવસે મતલબ 12 વાગ્યા પછી 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થઈ જાય છે. બરાબર. તો 14 ઓગસ્ટ 1947ના રોજ કયો દેશ આઝાદ થાય છે? પાકિસ્તાન, નાપાક પાકિસ્તાન. બરાબર. અને 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થાય છે. બરાબર. હવે પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ અને પ્રથમ વડાપ્રધાન જોઈશું આપણે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને ભારતના પ્રથમ વડાપ્રધાન જોઈશું. પેલા પાકિસ્તાનના જોઈ લઈએ. બરાબર. તો પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ, પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન. બરાબર. ભારતના પ્રથમ ગવર્નર જનરલ, ભારતના પ્રથમ વડાપ્રધાન. લગભગ મને ખ્યાલ જ છે કે આ બધી વસ્તુ તમને યાદ જ હશે, પણ જે અમુક હવે જે તૈયારી કરી હોય પહેલેથી, બરાબર, એ લોકોને ખબર હશે કે બંધારણની અંદર આ વસ્તુ, આ પદ છે કે પાકિસ્તાનના ગવર્નર જનરલ આ વ્યક્તિ હતા, ભારતના ગવર્નર વડાપ્રધાન હતા, પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન હતા. આ બધું જેને એકવાર તૈયારી કરી હશે, 1-2 વાર વાંચેલું છે એને ખબર હશે, પણ જે એકદમ ફ્રેશર કમ્પ્લીટ ન્યૂ વ્યક્તિ હશે, બરાબર, જે કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર પડતો હશે કે તૈયારી કરવા માટે, બરાબર, તો એને આ વસ્તુ ખબર નહીં હતો. આ એક એના માટેનો એક ચાર્ટ છે અને જેને ખબર હશે એને રિવિઝન થઈ જશે. બરાબર. તો આપણે પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલની વાત કરીએ તો પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ હતા મોહમ્મદ અલી જીણા. મોહમ્મદ અલી જીણા, એને આપણે જીન્નો કહેતા હતા. બરાબર. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન છે લિયાકત અલી ખાન. લિયાકત અલી ખાન. એ જ રીતે જો ભારતના પ્રથમ ગવર્નર જનરલની વાત આવે તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે 1947ની અંદર જે દેશને આઝાદી અપાવવા માટે આવે છે? બરાબર. કોણ આવે છે અને કોણ બને છે? તો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ છે માઉન્ટ બેટનને બનાવવામાં આવે છે. માઉન્ટ બેટન, કે જે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હોય છે. બરાબર. ભારતના પ્રથમ વડાપ્રધાનની વાત કરીએ તો ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હોય છે એ તમને ખબર જ હોય છે, પણ આપણે લખી દઈએ કે ભારતના પ્રથમ વડાપ્રધાન છે એ આપણા જવાહરલાલ નહેરુ સાહેબ. બરાબર. તો જો 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાનને આઝાદી મળે છે, પાકિસ્તાનને. એના પ્રથમ ગવર્નર જનરલ હતા મોહમ્મદ અલી જીણા. એના પ્રથમ વડાપ્રધાન હતા પાકિસ્તાનના લિયાકત અલી ખાન. બરાબર. હવે અહીંથી આપણે આપણા ભારતની વાત કરીએ તો ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદી મળે છે. બરાબર. ભારતના પ્રથમ ગવર્નર જનરલની વાત કરીએ તો માઉન્ટ બેટન, જે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હોય છે. બરાબર. અને ભારતના પ્રથમ વડાપ્રધાનની વાત આવે તો ભારતના પ્રથમ વડાપ્રધાન છે આપણા જવાહરલાલ નહેરુ. ચલો હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર. હવે આપણે આ સ્લાઇડની અંદર સમજવાનું છે કે બંધારણ સભાની રચના. બંધારણ સભાની રચના શું હતી? બરાબર. તો બંધારણ સભાની રચના, બંધારણ સભાની રચના, બરાબર. તો જો કેબિનેટ મિશન આવ્યું હતું, તમને ખબર છે કોના સમયની અંદર કેબિનેટ મિશન આવ્યું હતું? આ વસ્તુ તમે કમેન્ટમાં જણાવજો. બરાબર. તો કેબિનેટ મિશનની ભલામણના આધારે નવેમ્બર 1946ના રોજ બંધારણ સભાની રચના કરવામાં આવે છે. બરાબર. બંધારણ સભાની અંદર 10 લાખની વસ્તી દીઠ એક બેઠક રાખવામાં આવે છે. બરાબર. બંધારણ સભાની અંદર ટોટલ 389 બેઠકો હતી. 389 બેઠકો હતી. તો કેબિનેટ મિશનની ભલામણના આધારે
કેબિનેટ મિશનની ભલામણના આધારે નવેમ્બર 1946 બંધારણ સભાની રચના કરવામાં આવે છે અને આ બંધારણ સભાની રચના કરી બરાબર. તો આની અંદર બીજું એક વસ્તુ કર્યું હતું કે 10 લાખની વસ્તી દીઠ એક બેઠક રાખી હતી. આમાં 10 લાખની વસ્તી દીઠ એક બેઠક રાખવામાં આવેલી. આ બંધારણ સભાની અંદર ટોટલ કેટલી બેઠકો હતી? 389 બેઠકો હતી. તો બંધારણ સભામાં ટોટલ 389 બેઠકો હતી બરાબર. હવે 389 બેઠકોની અંદર 296 બેઠકો બ્રિટિશ પ્રાંત હેઠળની હતી. 389 બેઠકો હતી. આ 389 બેઠકોની અંદરથી 296 બેઠકો બ્રિટિશ પ્રાંત હેઠળની હતી. 389 બેઠકોમાંથી 296 બેઠકો બ્રિટિશ પ્રાંત હેઠળની હતી. બ્રિટિશ પ્રાંત હેઠળની હતી અને 93 બેઠકો દેશી રજવાડી હતી. અને 93 બેઠકો દેશી રજવાડી હતી. જો કેબિનેટ મિશનની ભલામણના આધારે નવેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની રચના કરવામાં આવે છે બરાબર. આમાં 10 લાખની વસ્તી દીઠ એક બેઠક રાખવામાં આવે છે. બંધારણ સભાની અંદર ટોટલ 389 બેઠકો હતી બરાબર. અને 389 બેઠકોની અંદરથી 296 બેઠકો બ્રિટિશ પ્રાંત હેઠળની હોય છે અને 93 બેઠકો દેશી રજવાડી હોય છે. ફરીથી એકવાર યાદ રાખજો કે 389 બેઠકો બંધારણ સભાની અંદર હોય છે બરાબર. એમાંથી 296 બેઠકો બ્રિટિશ પ્રાંત હેઠળની હોય છે અને 93 બેઠકો દેશી રજવાડી હોય છે. હવે ટોટલ 389 બેઠકો હતી. એની અંદરથી 90 બેઠકો છે એ પાકિસ્તાનની અંદર જતી રહેશે બરાબર. ટોટલ 389 બેઠકો હતી. આની અંદરથી 90 બેઠક પાકિસ્તાનની અંદર જાય છે. ટોટલ હવે 299 બેઠક આપણી જોડે રહેશે બરાબર. એની અંદરથી આપણે ચલો અલગ પાડીએ. હવે તો મિત્રો આપણા જેવું છે ને બોર્ડ વર્ક કરીને લગભગ માર્કેટની અંદર પીપીટી રીડર વાળા તો બહુ બધા પડ્યા છે કે પીપીટી રીડ કરીને તમને ભણાવી દેશે બરાબર. પણ આપણા જેવું માર્કેટની અંદર બોર્ડ વર્ક કરીને ભણાય અને તમને સમજાય એવું ભણાવીએ છીએ આપણે કે એક વખતમાં અહીંથી તમને યાદ રહી જાય એવું આપણે ભણાવીએ છીએ. તો જો આપણે આખો એનો ચાર્ટ બનાવીએ કે ટોટલ બંધારણ સભાની અંદર ટોટલ 389 બેઠકો હતી બરાબર. 389 ની અંદરથી 296 બેઠકો બ્રિટિશ પ્રાંત હેઠળની હતી. આ કોની? બ્રિટિશ પ્રાંત હેઠળની બરાબર. અને 93 બેઠકો દેશી રજવાડી હતી બરાબર. દેશી રજવાડી હતી. હવે ટોટલ માંથી 90 બેઠક પાકિસ્તાનની અંદર જાય છે. 90 બેઠક પાકિસ્તાનની અંદર જતી રહેશે બરાબર. આમ ટોટલ ની અંદરથી તો હવે આપણી જોડે કેટલી બેઠક રહેવાની? 299. 299 બેઠક આપણી જોડે વધી બરાબર. 299 ની અંદરથી આપણે ભાગ પાડીએ તો 229 બેઠકો જે આપણી જોડે રહેશે દેશી રજવાડી. 229 બ્રિટિશ પ્રાંત હેઠળની. જો આ 229 ની અંદરથી એના આપણે ભાગ પાડીએ તો બ્રિટિશ પ્રાંત હેઠળની આપણી જોડે 229 બેઠક હતી અને દેશી રજવાડી આપણી જોડે 70 બરાબર. 70 બેઠકો દેશી રજવાડી હતી. જો ટોટલ 389 બેઠક હતી બરાબર. ટોટલ 389 બેઠક હતી. 389 બેઠકની અંદરથી 296 બેઠક બ્રિટિશ પ્રાંત હેઠળની, 93 બેઠક દેશી રજવાડી હતી બરાબર. હવે ટોટલ 389 હતી. આ ટોટલ ની અંદરથી 90 બેઠકો પાકિસ્તાનની અંદર જાય છે બરાબર. ટોટલ ની અંદરથી આમાંથી નથી જતી. આ બંને જે ટોટલ છે 389, આ 389 ની અંદરથી 90 બેઠક પાકિસ્તાનની અંદર જાય છે. તો આપણી જોડે 299 બેઠક રહેશે. 299 ની અંદરથી આપણે આપણી વાત કરીએ તો બ્રિટિશ પ્રાંત હેઠળની આપણી જોડે 229 બેઠક રહેશે બરાબર. અને દેશી રજવાડી આપણી જોડે 70 બેઠક રહેશે બરાબર. દેશી રજવાડી 70 બેઠક.
તો આ 299 આપણી જોડે બેઠક છે બરાબર. એની અંદરથી 229 બેઠકો બ્રિટિશ પ્રાંત હેઠળની અને 70 બેઠકો દેશી રજવાડી બરાબર. હવે 299 ની અંદરથી 229 બ્રિટિશ પ્રાંત હેઠળની, 70 દેશી રજવાડી બરાબર, બ્રિટિશ પ્રાંત વાળી બરાબર, અને આ દેશી રજવાડી. હવે જે બ્રિટિશ પ્રાંત હેઠળની સૌથી વધુ બેઠકો આપણને ક્યાંથી મળી આવે છે? બ્રિટિશ પ્રાંત હેઠળની સૌથી વધુ બેઠકો આપણને સંયુક્ત પ્રાંત યુપી, બ્રિટિશ પ્રાંત હેઠળની સૌથી વધુ બેઠકો આપણને યુપી ની અંદરથી મળી આવે છે. સંયુક્ત પ્રાંત યુપી ની અંદરથી આપણને બ્રિટિશ પ્રાંત હેઠળની સૌથી વધુ બેઠકો 55 બેઠક મળી આવે છે. સૌથી વધુ બેઠકો સંયુક્ત પ્રાંત યુપી ની અંદરથી સૌથી વધુ બેઠકો બ્રિટિશ પ્રાંત હેઠળની મળી આવે છે આપણને. મળી આવે છે 55 બેઠક મળી આવે છે આપણને ટોટલ. એવી રીતે દેશી રજવાડી સૌથી વધુ બેઠકો આપણને ક્યાંથી મળે? કર્ણાટકની અંદર મળે છે. હા, જે પહેલા મૈસૂર તરીકે ઓળખાતું હતું, હાલનું કર્ણાટક બરાબર. તો દેશી રજવાડી સૌથી વધુ બેઠકો ટોટલ 7 સૌથી વધુ બેઠક મળી આવે છે. 7 બેઠકો મળી આવે છે, જે આપણને ક્યાંથી મળે છે? કર્ણાટક મૈસૂર તરીકે બી ઓળખાતું હતું બરાબર પહેલા. તો કર્ણાટકની અંદરથી આપણને 7 બેઠકો જે સૌથી વધુ દેશી રજવાડી બેઠક મળી આવે છે. યુપી ની અંદરથી આપણને 55 બેઠકો, ટોટલ 55 બેઠકો જે બ્રિટિશ પ્રાંત હેઠળની સૌથી વધુ બેઠક મળી આવે છે. આ 1950 ની સાલ, આ 1973, 1973, 1950. જો ભાઈ બંધારણ સભાની અંદર ટોટલ 299 સભ્યો હતા. 299 સભ્યોની અંદરથી 15 સભ્યો મહિલાઓ હતા બરાબર. બંધારણ સભાની અંદર ટોટલ બંધારણ સભામાં બંધારણ સભાની અંદર 299 સભ્યો હતા બરાબર. સભ્યો હતા. આમાં 15 મહિલાઓ હતી બરાબર. 15 મહિલાઓ હતી. બંધારણ સભાની અંદર ટોટલ 299 સભ્યોમાંથી 15 મહિલાઓ હતી અને 15 મહિલાઓના અધ્યક્ષ હતા હંસાબેન મહેતા. તો 15 મહિલાઓના અધ્યક્ષ હતા આપણા હંસાબેન મહેતા બરાબર. હંસાબેન મહેતા. હંસાબેન મહેતા હતા એ ભારતના પ્રથમ વાઇસ ચાન્સલર બી હતા બરાબર. હંસાબેન મહેતા ભારતના પ્રથમ વાઇસ ચાન્સલર હતા. તો પ્રશ્ન એવો પૂછાય તમને કે ભારતના પ્રથમ વાઇસ ચાન્સલર કોણ હતા? તો ભારતના પ્રથમ વાઇસ ચાન્સલર હંસાબેન મહેતા હતા બરાબર. 15 જે બંધારણ સભાની અંદર જે 299 સભ્યો હતા, 299 માંથી 15 મહિલાઓ હતી બરાબર. 15 સભ્યો મહિલાઓ હતી. તો 15 મહિલાઓના અધ્યક્ષ કોણ હતા? તો 15 મહિલાઓના અધ્યક્ષ હંસાબેન મહેતા બરાબર. હંસાબેન મહેતા કે જેઓ ભારતના પ્રથમ વાઇસ ચાન્સલર હતા બરાબર. અને જીવરાજ નારાયણ મહેતાના પત્ની હતા. કોણ? હંસાબેન મહેતા. જીવરાજ નારાયણ મહેતાના પત્ની હતા. તો જીવરાજ નારાયણ મહેતાના પત્ની કોણ હતા? હંસાબેન મહેતા. અને જીવરાજ નારાયણ મહેતા કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી. તો જુઓ ભાઈ, આ બધું આ રીતે લિંક છે કે બંધારણ સભાની અંદર ટોટલ 299 સભ્યો હતા. આ 299 સભ્યોની અંદરથી 15 મહિલાઓ હતી. આ 15 મહિલાઓના અધ્યક્ષ કોણ હતા? હંસાબેન મહેતા. અને હંસાબેન મહેતા કે જેઓ ભારતના પ્રથમ વાઇસ ચાન્સલર પણ હતા. અને જીવરાજ નારાયણ મહેતા કે જે હંસાબેન મહેતાના હસબન્ડ હતા બરાબર. હસબન્ડ વાઇફ હતા. અને જીવરાજ નારાયણ મહેતા કે જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી પણ હતા. જુઓ ભાઈ, આપણા લેક્ચર જોવાની આ જ મજા છે કે બોર્ડ વર્કમાં તમને ડાયરેક્ટ તૈયાર જ થઈ જાય એમ. બોર્ડ વર્કમાં માઇન્ડમાં સેટ. હવે આપણે વાત કરવાની છે બંધારણ સભાની કામગીરી બરાબર. બંધારણ સભાની કામગીરી. બંધારણ સભાની કામગીરી. તો બંધારણ સભાની કામગીરીની અંદર 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે બરાબર.
બંધારણ સભાની કામગીરીની અંદર 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે. પ્રથમ બેઠકની અંદર તો કોઈ ડિસાઇડ નહીં થયું કે ભાઈ આપણે ચૂંટણી કરી નાખીએ આ વ્યક્તિની ફાઇનલ રીતે બેહાડી દઈએ, એવું કશું નક્કી નતું. બરાબર, પ્રથમ બેઠક મળી એ ટાઈમે તો કોઈ કામ ચલાવ અધ્યક્ષ તો રાખવા પડશે. બરાબર, 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે. પ્રથમ બેઠકની અંદર ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાની વરિષ્ઠતાના આધારે અસ્થાયી અધ્યક્ષ એટલે કે કામ ચલાવ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે. બરાબર, 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે. આ બેઠકની અંદર ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાની, બરાબર, ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાની અસ્થાયી અધ્યક્ષ એટલે કે કામ ચલાવ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે. બરાબર, અસ્થાયી અધ્યક્ષ એટલે કે કામ ચલાવ અધ્યક્ષ તરીકે વરિષ્ઠતાના આધારે નિમણૂક કરવામાં આવે છે. વરિષ્ઠતાના આધારે નિમણૂક કરવામાં આવે છે. બરાબર, જો બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે 9 ડિસેમ્બર 1946 ના રોજ. 9 ડિસેમ્બર 1946 ના રોજ ડોક્ટર જે સચ્ચિદાનંદ સિંહાની હતા એમને વરિષ્ઠતાના આધારે અસ્થાયી અધ્યક્ષ એટલે કે કામ ચલાવવા માટે એક એમની નિમણૂક કરવામાં આવે છે. વરિષ્ઠતાના આધારે એમની ઉંમરની અંદર સૌથી વરિષ્ઠ ડોક્ટર સચ્ચિદાનંદ સિંહાની હતા, એટલા માટે એમને વરિષ્ઠતાના આધારે એમની નિમણૂક કરવામાં આવે છે બંધારણ સભાની અંદર પ્રથમ બેઠકની અંદર 9 ડિસેમ્બર 1946 ના રોજ. ચલો હવે જોઈએ બંધારણ સભાની બીજી બેઠક 11 ડિસેમ્બર 1946. તો જો 11 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની બીજી બેઠક મળે છે. 11 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની બીજી બેઠક મળે છે. બરાબર, બંધારણ સભાની બીજી બેઠક મળે છે. આ બેઠકની અંદર જેના સભ્યો હતા આ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. બરાબર, આ બેઠકમાં ના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. તો આની અંદર અધ્યક્ષના પદ ઉપર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને મૂકવામાં આવે છે. બરાબર, તો બંધારણ સભાની બીજી બેઠકની અંદર અધ્યક્ષના પદ ઉપર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને મૂકવામાં આવે છે. બરાબર, ઉપાધ્યક્ષના પદ ઉપર એચ.સી. મુખર્જીને ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવે છે. બરાબર, પછી સલાહકાર તરીકે બંધારણીય સલાહકાર તરીકે ડોક્ટર બેનીગલ નરસિંહ રાવ એટલે કે સર બી.એન. રાવની નિમણૂક કરવામાં આવે છે. બરાબર, અને બંધારણીય સચિવ તરીકે કનૈયાલાલ મુનશીની નિમણૂક કરવામાં આવે છે. તો જો બંધારણ સભાની બીજી બેઠક 11 ડિસેમ્બર 1946 ના રોજ મળે છે. આ બીજી બેઠકની અંદર બંધારણની અંદર બેઠકની અંદર જે સભ્યો રાખવાના હતા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, બંધારણીય સલાહકાર, સચિવ, આ લોકોની નિમણૂક કરવામાં આવે છે બીજી બેઠકની અંદર. બરાબર, આની અંદર અધ્યક્ષના પદ ઉપર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને મૂકવામાં આવે છે. બરાબર, ઉપાધ્યક્ષના પદ ઉપર એચ.સી. મુખર્જી, બંધારણીય સલાહકાર તરીકે ડોક્ટર બેનીગલ નરસિંહ રાવ અને બંધારણીય સચિવ તરીકે સચિવના પદ ઉપર આપણે કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીને મૂકવામાં આવે છે સચિવના પદ ઉપર. બરાબર, સલાહકાર તરીકે સર બી.એન. રાવ અથવા ડોક્ટર બી.એન. રાવ એટલે કે ડોક્ટર બેનીગલ નરસિંહ રાવને સલાહકાર તરીકે મૂકવામાં આવે છે. સચિવના પદ ઉપર કનૈયાલાલ મુનશી, ઉપાધ્યક્ષના પદ ઉપર એચ.સી. મુખર્જી. બરાબર, એચ.સી. મુખર્જી, ઉપાધ્યક્ષના પદ ઉપર એચ.સી. મુખર્જીને મૂકવામાં આવે છે અને અધ્યક્ષના સ્થાને રાજેન્દ્ર પ્રસાદને મૂકવામાં આવે છે. જોઈએ બંધારણ સભાની ત્રીજી બેઠક. બરાબર, તો બંધારણ સભાની ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની ત્રીજી બેઠક મળે છે. બરાબર, બંધારણ સભાની
ત્રીજી બેઠક મળે છે, બરાબર. આ ત્રીજી બેઠકની અંદર જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. આની અંદર જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે, બરાબર. જો બંધારણ સભાની ત્રીજી બેઠક મળે છે 13 ડિસેમ્બર 1946 ના રોજ. આ 13 ડિસેમ્બર 1946 ના રોજ જે બેઠક મળે છે એની અંદર ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ખરડો તૈયાર કોણ કરી આલે છે જવાહરલાલ નહેરુને? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ખરડો ડોક્ટર બેનિગલ નરસિંહ રાવ દ્વારા તૈયાર કરવામાં આવે છે, બરાબર. હવે જે જવાહરલાલ નહેરુ છે એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરે છે, બરાબર. તો 22 જાન્યુઆરી 1947 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકૃતિ મળે છે, બરાબર. 22 જાન્યુઆરી 1947 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકૃતિ મળે છે, બરાબર. અને ત્યારબાદ 22 જાન્યુઆરી 1950 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો આમુખ તરીકે અમલ થાય છે. 22 જાન્યુઆરી 1950 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો આમુખ તરીકે અમલ થાય છે, બરાબર. જો બંધારણ સભાની ત્રીજી બેઠક મળે છે 13 ડિસેમ્બર 1946 ના રોજ, બરાબર. જવાહરલાલ નહેરુ દ્વારા એમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ખરડો કોણ તૈયાર કરી આલે છે? તો ડોક્ટર BN રાવ, ડોક્ટર બેનિગલ નરસિંહ રાવ દ્વારા તૈયાર કરી આલવામાં આવે છે. 22 જાન્યુઆરી 1947 ના રોજ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એને સ્વીકૃતિ મળે છે, બરાબર, કે હવે આગળ લઈ જાય એમ, બરાબર. અને 22 જાન્યુઆરી 1950 ના રોજ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો આમુખ તરીકે અમલ થાય છે, મતલબ લાગુ થઈ જાય છે, બરાબર. 22 જાન્યુઆરી 1950 થી. તો 22 જાન્યુઆરી 1947 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકૃતિ મળે છે. અને 22 જાન્યુઆરી 1950 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો આમુખ તરીકે શું થાય છે? અમલ થાય છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ખરડો ડોક્ટર BN રાવ, ડોક્ટર બેનિગલ નરસિંહ રાવ દ્વારા તૈયાર કરી આલવામાં આવે છે. બંધારણ સભાની 13 ડિસેમ્બર 1946 ના રોજ ત્રીજી બેઠક મળે છે. જવાહરલાલ નહેરુ દ્વારા આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. હવે બંધારણ સભા છે એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને બંધારણીય ઘડતર માટે મળતી હતી, જ્યારે જીવી માવળંકર, ગણેશ વાસુદેવ માવળંકરના અધ્યક્ષ સ્થાને ધારાકીય કાયદાઓ ઘડવા માટે મળતી હતી. બંધારણીય સભા જે મળતી હતી, બરાબર, તો કંઈક તો કામ કરવા માટે મળતી હતી ને. તો જે રાજેન્દ્ર પ્રસાદ હતા, રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને બંધારણીય ઘડતર માટે મળતી હતી, બરાબર. તો આ બંધારણ સભા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને બંધારણીય ઘડતર માટે મળતી, જ્યારે જીવી માવળંકર ના અધ્યક્ષ સ્થાને ધારાકીય કાર્યો માટે મળતી હતી. ધારાકીય કાર્યો માટે મળતી હતી, બરાબર. બંધારણ સભા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને બંધારણીય ઘડતર માટે મળતી, જ્યારે જીવી માવળંકરના અધ્યક્ષ સ્થાને ધારાકીય કાર્યો માટે મળતી હતી. બંધારણ સભા છે એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને બંધારણીય ઘડતર માટે મળતી હતી, જ્યારે જીવી માવળંકર, ગણેશ વાસુદેવ માવળંકરના અધ્યક્ષ સ્થાને ધારાકીય કાર્યો માટે મળતી હતી, બરાબર. બંધારણ સભાએ બંધારણ સંબંધિત 8 મોટી સમિતિઓ અને 14 નાની સમિતિઓની રચના કરી હતી. બંધારણ સંબંધિત 8 મોટી સમિતિઓ અને 14 નાની સમિતિઓ
ની રચના કરી હતી, બરાબર. એટલે ટોટલ 22 સમિતિઓ હતી બંધારણની અંદર. ટોટલ 22 સમિતિઓ હતી આમાં. આમાંની સૌથી મોટી સમિતિ પ્રારૂપ સમિતિ, મુસદ્દા સમિતિ અથવા ડ્રાફ્ટિંગ કમિટી, આના અલગ અલગ નામ છે, બરાબર. આમાંથી સૌથી મોટી સમિતિ પ્રારૂપ સમિતિ અથવા મુસદ્દા સમિતિ અથવા ખરડા સમિતિ અથવા ડ્રાફ્ટિંગ કમિટી. બંધારણ સભાની અંદર બંધારણ સભા રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષ સ્થાને એ બંધારણીય ઘડતર માટે મળતી હતી, જ્યારે જીવી માવળંકર, ગણેશ વાસુદેવ માવળંકરના અધ્યક્ષ સ્થાને ધારાકીય કાર્યો માટે મળતી હતી. બંધારણ સભાએ બંધારણ સંબંધિત 8 મોટી સમિતિઓ અને 14 નાની સમિતિઓની રચના કરી. ટોટલ 22 સમિતિઓ હતી. આમાંની સૌથી મોટી સમિતિ હતી એ પ્રારૂપ સમિતિ અથવા મુસદ્દા સમિતિ અથવા ડ્રાફ્ટિંગ સમિતિ અથવા તો ખરડા સમિતિ. આના નામ છે અલગ અલગ, બરાબર. ટોટલ 22 સમિતિઓમાંથી સૌથી મોટી પ્રારૂપ, મુસદ્દા, ડ્રાફ્ટિંગ અથવા ખરડા, આના અલગ અલગ નામ છે. હવે જે આપણે ભણવા જઈ રહ્યા છે ને, આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, બરાબર. મોસ્ટ આઈએમપી છે, બરાબર. કે 29 ઓગસ્ટ 1947 ના રોજ બંધારણ સભાની સૌથી મોટી સમિતિ પ્રારૂપ, મુસદ્દા, ખરડા, ડ્રાફ્ટિંગની રચના કરવામાં આવી, બરાબર. 29 ઓગસ્ટ 1947 ના રોજ બંધારણ સભાની સૌથી મોટી સમિતિ પ્રારૂપ, મુસદ્દા, ખરડા, ડ્રાફ્ટિંગ ની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ હતા, બરાબર, ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રારૂપ, મુસદ્દા, ડ્રાફ્ટિંગ, ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર ભીમરાવ આંબેડકર. તો આ પ્રારૂપ, મુસદ્દા, ડ્રાફ્ટિંગ જે 22મા નંબરની જે મોટી સમિતિ હતી, સૌથી મોટી 22 સમિતિઓમાંથી, આ સમિતિના અધ્યક્ષ હતા બાબા સાહેબ આંબેડકર. કે જે પ્રારૂપ, મુસદ્દા, ડ્રાફ્ટિંગ, ખરડા સમિતિના અધ્યક્ષ હતા, બરાબર. બાબા સાહેબ આંબેડકર કે જે પ્રારૂપ, મુસદ્દા, ડ્રાફ્ટિંગ, ખરડા સમિતિના અધ્યક્ષ હતા. બાબા સાહેબ આંબેડકર અધ્યક્ષ હતા આ સમિતિના. જે 29 ઓગસ્ટ 1947 ના રોજ બંધારણ સભાની સૌથી મોટી સમિતિ પ્રારૂપ, મુસદ્દા, ડ્રાફ્ટિંગ, ખરડા સમિતિની રચના કરવામાં આવી. આ ખરડા સમિતિના અધ્યક્ષ હતા બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર ભીમરાવ આંબેડકર, બરાબર. જે ખરડા સમિતિના અધ્યક્ષ હતા, બરાબર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ જે બાબા સાહેબ આંબેડકર હતા એ સૌથી મોટી બંધારણની જે સૌથી મોટી સમિતિ હતી પ્રારૂપ, મુસદ્દા, ડ્રાફ્ટિંગ, ખરડા, આ બંધારણની સૌથી મોટી સમિતિ હતી, એના અધ્યક્ષ હતા. તેથી જ તેમને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેથી જ બાબા સાહેબને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. 29 ઓગસ્ટ 1947 ના રોજ બંધારણની સૌથી મોટી સમિતિ પ્રારૂપ, મુસદ્દા, ડ્રાફ્ટિંગ, ખરડા સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિના અધ્યક્ષ હોય છે બાબા સાહેબ આંબેડકર, બરાબર. તો પ્રારૂપ, મુસદ્દા, ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એના અધ્યક્ષ હોય છે, બરાબર, આ ખરડા સમિતિના. તેથી જ બાબા સાહેબ આંબેડકરને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભીમરાવ આંબેડકરને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મુસદ્દા સમિતિ છે જે બંધારણ ઘડવા માટે 141 દિવસ મળી હતી. અને આ સમિતિ અંદર ટોટલ 7 સભ્યો હતા. બરાબર. મુસદ્દા સમિતિ છે બંધારણ ઘડવા માટે 141 દિવસ મળી હતી. અને આ સમિતિની અંદર ટોટલ 7 સભ્યો હતા, બરાબર. તો બંધારણ સભાની અંદર આ 7 સભ્યો કોણ હતા? બરાબર.
બંધારણ સભાની અંદર 7 સભ્યો કોણ હતા એવો તમને પ્રશ્ન થાય. આ 7 સભ્યોની અંદર વાત કરીએ તો તમારે 5 છે એક કૃષ્ણ ભગવાનના નામ યાદ રાખી લેવાના, એક આપણા સૈયદ મોહમ્મદ સાદુલ્લાને યાદ રાખી લેવાના, એક બાબા સાહેબ આંબેડકર. તો તમારા 7 સભ્યો ક્લિયર. 7 સભ્યોની વાત કરીએ તો જે એક એન ગોપાલ સ્વામી અયંગર, કૃષ્ણસ્વામી અય્યર, એન માધવરાય, ટીટી કૃષ્ણમાચારી, કનૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા અને બાબા સાહેબ આંબેડકર પોતે. ટોટલ આટલા 7 સભ્યો હતા આની અંદર. બરાબર. એક ગોપાલ સ્વામી અય્યર એટલે ગોપાલ કૃષ્ણ ભગવાનનું નામ આવી જાય છે. બરાબર. બીજું એક કૃષ્ણમાં સ્વામી અય્યર એટલે આ કૃષ્ણ ભગવાનનું આવી જાય છે. એન માધવરાવ એટલે આઈબી માધવ કૃષ્ણ ભગવાનનું નામ આવી જાય છે. ટીટી કૃષ્ણમાચારી આઈબી કૃષ્ણ ભગવાનનું આવી જાય છે. કનૈયાલાલ મુનશી એટલે આઈબી કૃષ્ણ ભગવાનનું નામ આવી જાય છે. અને સૈયદ મોહમ્મદ સાદુલ્લા એક થોડું ડિફરન્સ છે, આ યાદ રાખવાનું. બાબા સાહેબ આંબેડકર તો યાદ રહી જાય. બરાબર. તો આ ટોટલ 5 નામ સિક્વન્સમાં રાખ્યા છે. બરાબર. કૃષ્ણ ભગવાનના નામ યાદ રાખી દેવાના, એક આ સૈયદ મોહમ્મદ સાદુલ્લા અને બાબા સાહેબ આંબેડકર. ટોટલ આટલા 7 સભ્યો હતા આની અંદર. બરાબર. અને આ સમિતિનું કામ શું હતું? તો આ સમિતિએ બંધારણના પ્રારૂપ તૈયાર કરવાનું હતું, ડ્રાફ્ટિંગ તૈયાર કરવાનું હતું. આ સમિતિનું કામ શું હતું? આ સમિતિનું કામ બંધારણના પ્રારૂપ, ખરડા, મુસદ્દા, ડ્રાફ્ટિંગ તૈયાર કરવાનું હતું. બરાબર. આ બધા એના અલગ અલગ નામ છે, પ્રારૂપ, ખરડા, મુસદ્દા, ડ્રાફ્ટિંગ. બરાબર. આ સમિતિએ આનું કામ શું હતું? તો બંધારણના પ્રારૂપ તૈયાર કરવાનું હતું. બરાબર. તૈયાર કરવાનું હતું. બાબા સાહેબે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણનો છેલ્લો તબક્કો રજૂ કરે છે. બાબા સાહેબ છે એ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણનો છેલ્લો તબક્કો રજૂ કરે છે અને બંધારણનો સ્વીકાર થાય છે. બરાબર. બાબા સાહેબ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણનો છેલ્લો તબક્કો રજૂ કરે છે. અને બંધારણનો સ્વીકાર થાય છે. બરાબર. બંધારણનો સ્વીકાર થાય છે. ડોક્ટર ભીમરાવ આંબેડકર, આપણે જે બાબા સાહેબ આંબેડકર છે એ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણનો છેલ્લો તબક્કો રજૂ કરે છે. બરાબર. અને ત્યારબાદ બંધારણનો સ્વીકાર થઈ જાય છે. હવે 26 નવેમ્બર 1949 ના રોજ 299 સભ્યોમાંથી 284 સભ્યો છે બંધારણની નકલ ઉપર સહી કરે છે. બરાબર. 26 નવેમ્બર 1949 ના રોજ જે બાબા સાહેબે બંધારણ તૈયાર કર્યું હતું. બરાબર. તો એની નકલ ઉપર 299 સભ્યોમાંથી 284 સભ્યો સહી કરે છે. 26 નવેમ્બર 1949 ના રોજ 299 સભ્યોમાંથી 284 સભ્યો બંધારણની નકલ ઉપર સહી કરે છે. તો બાબા સાહેબે 26 નવેમ્બર 1949 નો બંધારણનો છેલ્લો તબક્કો રજૂ કરે છે. બંધારણ તૈયાર થઈ જાય છે. બરાબર. સ્વીકારવામાં આવે છે. અને 26 નવેમ્બર 1949 299 સભ્યો હતા. 299 સભ્યોની અંદરથી 284 સભ્યો એવા છે કે જે બંધારણની નકલ ઉપર સહી કરે છે, પોતાના હસ્તાક્ષર કરે છે. બરાબર. તો 26 નવેમ્બર 1949 ના બંધારણ રોજ 299 સભ્યો હતા. 299 સભ્યોની અંદરથી 284 સભ્યોએ બંધારણની નકલ ઉપર સહી કરી હતી. અને એકમાત્ર એવા ગુજરાતી વ્યક્તિ, પ્રથમ ગુજરાતી વ્યક્તિ જે બંધારણની નકલ ઉપર સહી કરી હોય તો બળવંતરાય મહેતા. બરાબર. બળવંતરાય મહેતા કે જેઓ એકમાત્ર પ્રથમ ગુજરાતી હતા કે જેને બંધારણની નકલ ઉપર સહી કરી હતી. બરાબર. તો જે 26 નવેમ્બર 1949 ના રોજ 299 સભ્યો હતા. આ 299 સભ્યોની અંદરથી 284 સભ્યો છે
એ બંધારણની નકલ ઉપર સહી કરે છે અને બંધારણની નકલ ઉપર સહી કરનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોઈ પૂછે તો આપણા જે બળવંતરાય મહેતા હતા, એ બંધારણ 284 સભ્યોમાંના એક આપણા બળવંતરાય મહેતા હતા, પ્રથમ ગુજરાતી વ્યક્તિ હતા કે જેને બંધારણની નકલ ઉપર સહી કર્યું. એવા બળવંતરાય મહેતા કે જેઓ પ્રથમ ગુજરાતી બંધારણની નકલ ઉપર સહી કરનાર. 26 નવેમ્બર ના રોજ આપણું જે બંધારણ બની ગયું, 26 નવેમ્બરે બંધારણ બની ગયું હોવાથી અને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 26 નવેમ્બરને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 26 નવેમ્બરના રોજ બંધારણ બની જાય છે એટલા માટે એને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 26 નવેમ્બરના રોજ બંધારણ બની ગયું હોવાથી તેને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. 26 નવેમ્બરના રોજ બંધારણ બની જાય છે એટલા માટે એને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન બી પૂછાયેલો છે, પૂછાઈ બી શકે. બરાબર. તમારી અગાઉની કોઈ બી એક્ઝામની અંદર. બરાબર, કે 26 નવેમ્બરના રોજ બંધારણ બની ગયું તો એને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એક બીજું લે કે 2015 થી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. 26 નવેમ્બર થી 2015 થી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. 2015 થી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. બરાબર. જો 26 નવેમ્બરના રોજ બંધારણ બની ગયું હોવાથી તેને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને 2015 થી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2015 થી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો 26 નવેમ્બરના રોજ બંધારણ બની ગયું હોવાથી 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ બની ગયું હોવાથી 26 નવેમ્બરને કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને 2015 થી 26 નવેમ્બરને બંધારણીય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આ બી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ બી મોસ્ટ આઈએમપી. આ બંને મોસ્ટ આઈએમપી. બરાબર. સ્ટાર માર્ક વાળા પ્રશ્નો છે. બરાબર. બોનસ વાળા એમ. 2015 થી 26 નવેમ્બરને બંધારણીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. અને તમને આપણા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઇબ નું બટન દેખાય છે બાજુમાં, સબસ્ક્રાઇબ કરી નાખો અને ઉપર બેલ આઇકન, સાઈડમાં બેલ આઇકન નું બટન પણ છે તો બેલ આઇકન પ્રેસ કરી નાખજો. અને વિડીયો બહુ જ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચર. જય હિન્દ, જય ભારત.